હું જગદીશ માધવ, મોટી વરસ એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ, પોરબંદર. મારે લોકશાહીના પર્વ નિમિત્તે બે વાત કરવી છે, એક કામદારની અને એક કવિની. કવિની વાત એવી છે કે કવિએ હમણાં એક ફેમસ ગીત થયું છે જેમાં કહેવાયું છે કે નથી જે મજામાં ખાલી વાવતા ધજામાં. એટલે કવિઓને ખબર છે કે આપણે ખારવા સમાજ એ ઘણી બધી સમસ્યામાં અટવાયેલો છે, અને એ ખબર બીજી કોઈને ખબર હોય, બીજા કોઈ વ્યક્તિને ખબર હોય તો માનનીય અર્જુનભાઈ મોઢવાડિયાને ખબર છે, જે વર્ષોથી ખારવાની સમસ્યાથી વાકેફ છે. માટે આપણે અર્જુનભાઈને મત આપી અને વિજય બનાવીએ. અને ખારવા સમાજની કોઈ નજીકમાં હોય, ખારવા સમાજ સૌથી વધુ વિશ્વાસ કરતા હોય તો અર્જુનભાઈ મોઢવાડિયાનો કરતા હતા, કરે છે અને કરશે. અને આપણે બે લાભ મળવાના છે. એક દિલ્હી ગવર્મેન્ટમાં એટલે કે કેન્દ્ર સરકારની માં આપણે એક મિનિસ્ટર મળશે, અને એક મિનિસ્ટર આપણે ભગવાન કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અર્જુનભાઈ પણ કેબિનેટ મિનિસ્ટર બને અને એનો લાભ આપણે મળે, જેથી પોરબંદરની અનેક સમસ્યાઓ હલ થાય, જેવી કે બેકારી, ભ્રષ્ટાચાર, ગુંડાગીરી અને ખારવા સમાજની ઘણી બધી સમસ્યા હલ થાય. તો આપણે ખારવા સમાજનો હિતે જ છું, અર્જુનભાઈ છે એવું સમજીને દરેક ખારવા સમાજના લોકોને હું કહું છું કે 100% મતદાન કરે અને અર્જુનભાઈને મત આપે. જય રામદેવજી, જય માતાજી, ભારત માતાની જય ભીમ. સૌ 100% મતદાન કરે એવો મારો આગ્રહ છે. ભારત માતાની જય.